એક ગાઢ જંગલ હતું જ્યાં અનેક પ્રકારના પશુ પક્ષીઓ સુમેળ ભર્યા વાતાવરણમાં રહેતા હતા. આ જંગલની વચ્ચે એક સુંદર નદી વહેતી હતી અને ચારે બાજુ ઊંચા ઘટાદાર વૃક્ષો હતા. આ જંગલમાં ટીકુ નામનું એક નાનકડું અને ચપળ સસલું રહેતું હતું. ટીકુ ખૂબ જ બુદ્ધિશાળી હતું અને હંમેશા બીજા પ્રાણીઓની મદદ કરતું હતું. બધા પ્રાણીઓ તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા. એક દિવસ જંગલમાં મોટો વરસાદ આવ્યો. નદી પૂર આવ્યું અને પુલ તૂટી ગયો. હવે પ્રાણીઓ નદી પાર કરી શકતા નથી. જંગલના એક ભાગમાં ભોજન ઓછું પડવા લાગ્યું અને બીજા ભાગમાં વધારે હતું. બધા પ્રાણીઓ ચિંતિત હતા કે તેઓ ન જાણતા કે શું કરવું. ટીકુ સસલું પણ ચિંતિત હતું, પરંતુ તેમને હિંમત ન હારી. તેણે વિચાર્યું કે મારે કોઈક રસ્તો શોધવો પડશે. ટીકુ જંગલના સૌથી મોટા અને શક્તિશાળી પ્રાણી ભોલું ભાલુને મળવાનું વિચાર્યું. ભોલું ભાલુ ખૂબ જ દયાળુ અને મદદગાર હતું. ટીકુ ભોલું ભાલુ પાસે ગયો અને પોતાની સમસ્યા જણાવી. ભોલુએ બધા પ્રાણીઓને ખૂબ જ પ્રેમ ભાવથી જમાડ્યા. તો બાળ દોસ્તો, તમારી સાથે આવું થાય તો તમે શું કરો? કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.